ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલ દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગ્યા છે 8. કારખાને જવા નીકળી ગયા છે. આજ તો અમારી ગોપુભાઈ છે, મારા કાકા છોકરા ગોપાલભાઈ છે. ગોપુભાઈ જો ઘસા ઘસી કાવા મારીને જાતા હોય. તમે કેટલા વાગે આવીને ગયા ગોપાલભાઈ? 8:30. હે 8:30 ભલાયું. તો જો ભાઈ, આજની તારીખમાં આપણી યારે ગોપાલભાઈ છે ને, એમ કે છે કે આવડો મોરે જવાનો થયો છે. મારે તો આજ નહીં, કાયમ ની અમારી ગાડી તો એમ થતી હોય. કોક દી નંદુ આવવાના હતા સહી તો પાછું છે. અને હોન તો એવો છે ને, મગજ નો ફાડી નાખે મગજ. હોન એવો બેસુરો છે ને, મારે પેલા તો ગોપુભાઈ જાને કે નેટ જો કે ઘાલ હા નાખશે ને ક્યાંક ત્યાં લખે છે ને, સમજવાના નથી, બીજું કઈ નહીં. તમારી કૂતરા હે છે ને, પપ્પુ એટલી ગાડી ભગાડી ને પપ્પુ ગાડી કંટ્રોલ ન થાય. હું તમને ઝાડુ દેખાડું, ગાડી ન્યા ભરે છે. જો આ ઝાડુ છે ને ગોપાલભાઈ, પેલું ઝાડુ શું થયું? જો આ ઝાડવામાં ગાડી ભટકાડે હતી, કંટ્રોલ જ ન થયો એનથી. બધું હાકી તો લેવાની જ નહીં, ઢીલું પડવાનું જ નહીં. ઉભા આમ પડ્યા નહોતા, ગાડી કમ્પ્લીટ કીધું ત્યાંથી પાછું લીવર થાય. મેં કીધું અઘરો ત્યાં. તો ચાલો મિત્રો, હવે તો બપોરના વાગ્યા છે 12:10 અને અમે જઈએ છીએ ઘરે. જો આપણું કારખાનું છે, અંદરનું તમને નહીં દેખાડી શકું. અને જો આ કિશોરભાઈ છે. રોટલા ભૂખ્યા થઈ ગયા કિશોરભાઈ? હે એવું છે? હાલો મિત્રો, ખાઈ લેજો. તો ચાલો મિત્રો, જો બપોરના વાગ્યા છે 12:30 અને ઘરે આવી ગયા છે કારખાનેથી. હવે જઈએ છીએ જમવા. આજના બપોરના મેન્યુમાં શું છે તમને દેખાડું. મોટું મેન્યુ આવડું આ છે, રધવાનું મશીન. તો જો આજના મેન્યુમાં છે પાપડ છે, રીંગણા બટેટાનું શાક છે, ડુંગળી છે, મસ્ત દાળ તીખી રોટલી છે, ગરમ છે, બહુ ગરમ દાળ ઢોકળી છે. રીંગણા બટેટા શાક છે, દાળ, દૂધી ભાઈ નો હલવો, સંભારો. અને આ તો તમે કદી કોઈ ભાડી જ નહીં હોય. જો ભાઈ છે સાજ. મને લાગી ભૂખ ખાવા. તો વાલો એને ભૂખ લાગી ગઈ છે. ડુંગળી આ કાકા ડુંગળી લઈ ગઈ. બીજું કામ સાઈઝ છે, ડુંગળી છે, રોટલી છે અને દાળ ઢોકળી છે, ગરમા ગરમ. હો ભાઈ, ચાલો હો જમી લઈ. જમીન પછી પાછું તમને મળું. ભૂખ લાગી છે ત્યારે. ઉનાળાનું પાણી પીને ધરાઈ રહી. બપોરે ઓછું હાલે, આજે વધારે ભૂખ. આને દાળ ઢોકળી મજા આવી છે. એક વાટકો ધોઈ ગયો છે, બીજો વાટકો ચાલુ છે. અને વાટકો છે 250 ગ્રામ નો એક. શરીર પ્રમાણે. તો ચાલો મિત્રો, હવે રાતના વાગ્યા છે 8 અને કારખાનેથી ઘરે આવી ગયા છીએ. અને આજ આપણે કાયમના ઘોડે રાતનું વાળાનું મેનુ તમને દેખાડવાનો છું. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. 8 વાગ્યા છે. એક ઘૂસ અહીંયા છે, બીજા ઘૂસને આપણે ગોતવી. દેખાતો નથી, ક્યાં ગયો છે? ક્યાં બેઠું છે? તો જો સેવ ટમેટાનું શાક છે, સેવડો છે, બાજરાનો રોટલો છે, ભાખરી છે,
મારી બાઈ હામે બેઠી હોય ને ચાલે કે મારથી કઈ બોલાય નહીં. સાંભળ્યું ને હું કીધું શાંતિ ખાઈ લો ને કારણ કે પોવડા પડી જાય. ખાઈ લો. જવા જ દે આખી દુનિયાને ખબર પડે બાયુનો કેટલો ત્રાસ છે અમારી માટે. ઓલા જગાને જગો મારો બે મને બ્લોગ જોવે છે. અમને 100 રૂપિયા નથી આપતા. તો 200 રૂપિયા માં થઈ જાય. 200 વીસ કેમ? જો મારા બા છે ને હાથ પડાઈ ગયા હતા કાલના ગયા હતા અત્યારે આવ્યા છે. ઈ પછી સામાન ગાળ કરો. જો મિત્રો હવે આપણે રાતે જમી લીધું છે, વાળું પાણી થઈ ગયા છે, હવે જઈએ છીએ રોડ પર જઈએ છીએ. જો આ જો હમણાં ભાગશે હો. જો આપડી યાર હદુ દુદુ છે અને હવે જઈએ છીએ રોડે. હાલ મજા આવે. હાલો હવે જઈએ છીએ રોડે આપણે, કારણ કે અત્યારે કારખાનેથી ઘરે આવી એટલે માઇન્ડ થોડો ફ્રેશ કરવો પડે. કારણ કે હીરાનો ધંધો કેવો છે એ તમને લોકોને ખ્યાલ જ હશે, બરોબર? એટલે ખુશાલ ને કેવાનું ફળિયાથી થોડી ગાડી આગે ખુશાલ એટલે હાથ બાદ ફટકા હે ને તો ફોન પડી છે. મોડે જઈએ આપણે. અમારો નવો ગામ રોડ છે હો ભાઈ. હજુ તું ગાડી આકે છે. જો ભાઈ આપડા અનિભાઈ છે, નવા ગામ રોડે કઈ ઘટે નહીં હો. આપના 5 સેન્ટ આપણું સ્ટેશન છે, કાયમ રાતે હોય કા બપોરે કઈ નક્કી ન હોય. આ રીતે છે. તાર સોડા પીવું પૂછા તો મારે નથી પીવી. હાલો ભાઈ સોડા બોડા પીવી નથી, ખાલી માવા લીધી. બાંજા ભાઈ તો ભાઈ હાદી સોડા પી નાખી. તમારે કોઈ પીવી તો જો મસ્તી ની બનાવે છે અને ભાઈ આપણે મસાલા વાળી કઈ ઘટે નહીં. સ્ટ્રોંગ સોડા બહુ ફૂલ. જેઠાલાલ ની હાદા સોડા છો ભાઈ, હાદી સોડા છે જેઠાલાલ ની. મજા આવી ગઈ. હાલો કરીને આવ્યો. અને બે પૈસા આપ્યા ને. સારું હાલો હવે જઈએ આપણે. હાલે આજ ગાડી. અહીંયા તો તરબૂચ વેચાય છે અત્યારે. હવે જાવ દી ઘેરે. જો આ બધાને સ્ટેશન જ અહીંયા છે હો. તો આના ને આ એક રાઉન્ડ તો મારો આવો જ પડે. જો ભાઈ આ રીતે છે. ગરમી બહુ છે, આમ બહાર નીકળો ને પવન આવે તો મજા આવી જાય ભાઈ. ગાડી હાલે ને એવો પવન આવે ને મજા આવી જાય. પછી પરસેવો તમે જોતા જશો. તો હવે જઈએ છીએ અમે ઘરે.